નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ તો વડોદરા નજીક આવેલા બાજવા ગામમાં ધોળા દિવસે ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બાજવા ગામે આવેલ CN ઉપાધ્યાય ગેસ એજન્સીની બહાર પાર્ક કરેલા ટેમ્પામાંથી 2 બાઇક સવાર ગઠિયાઓ ગેસની બોટલ ચોરીને રફુચક્કર થઈ જતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. ગેસ એજન્સી દ્વારા ગ્રાહકોને ડિલિવરી આપવા માટે ગેસના ભરેલા સિલિન્ડર ટેમ્પામાં લોડ કરીને એજન્સીની બહાર રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન બપોરના સમયે મોટરસાયકલ પર આવેલા 2 અજાણ્યા તસ્કરો નજર ચૂકવીને ટેમ્પામાંથી ગેસના બોટલ ઉઠાવી લીધા હતા અને ફિલ્મી ઢબે ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ચોરીની ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. ગેસ એજન્સીના સંચાલકો દ્વારા આ મામલે સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસે CCTV ફૂટેજના આધારે બાઇક સવાર ગઠિયાઓનું પગેરું મેળવવા અને તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. Subscribe now and press the bell icon. Never miss an update.